નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતના ભવિષ્યની કેટલીક ચિંતાઓ કરવી છે કાળચક્રમાં. રોજ સવારે આપણે કરીએ છીએ, કારણ કે જે નેતાઓ જે છે એ નેતાઓ જાત જાતના વચનો, પ્રલોભનો બધું જ આપતા હોય છે. ચૂંટણી આવે ત્યારે બધું જ કરે, પછી બધું ભૂલી જાય. પોતાની પબ્લિસિટી માટે ઘણું બધું કરે, આપણા પૈસે કરે, લોકોના પૈસા કરે, ખર્ચના ધુમાડા કરે, કરકસરના નામે કશું જ નહીં. અને છેલ્લે પરિણામ શું? કશું જ નહીં. તો આવા જ એક વિષયની આપણે ચર્ચા કરવી છે, વાઇબ્રન્ટ ગુજરાતની, કે જે નરેન્દ્ર મોદી 2003માં નક્કી કર્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત કરવું. જો કે નામ ત્યારે જુદું હતું, ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ આવું નામ આપવામાં આવ્યું. પછી એનું નામ સુધારીને વાઇબ્રન્ટ ગુજરાત કરી નાખ્યું. આવા 10 વાઇબ્રન્ટ અત્યાર સુધીમાં થયા છે. જ્યારે પહેલું વાઇબ્રન્ટ ગુજરાત થયું, ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ, એ 2003માં અમદાવાદના ટાગોર હોલમાં થયું હતું. એ પહેલા સુરેશ મહેતાએ પણ કર્યું હતું, સુરેશ મહેતાની સરકાર હતી. એ પહેલા કેશુભાઈ પટેલે પણ કરેલું હતું. આ જ પ્રકારનું મોડેલ, એ સેમ, નામ અલગ અલગ. ચિમનભાઈ પટેલની સરકાર વખતે નયા ગુજરાત નામનું એક આ જ વાઇબ્રન્ટ ગુજરાત એમણે કરેલું હતું. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદની જે ગુજરાત યુનિવર્સિટી છે એના મેદાનમાં એનો એક ગેટ બનાવવામાં હતો. એ ગેટ આજે પણ ગાંધીનગરમાં હયાત છે. તો આ કોઈ નવી વાત નથી. નેતાઓ વારંવાર આવી જાહેરાતો કરે, પબ્લિસિટી લે, પોતાની પબ્લિસિટી કરે, અખબારોથી લઈને ટીવીમાં પોતાના ફોટા, પોતાની વિડીયો, બધું જ પ્રજાના, નાગરિકોના પૈસે ખર્ચે કરે. તો આ આખી વાત હતી કે તો એના પરિણામ શું આવે છે? સવાલ એ આવે છે, કારણ કે ગુજરાત વૈશ્વિક રોકાણ મીટનું જે નામ વાઇબ્રન્ટ કરીને કંઈક નવું કર્યું હોય હોવાનું દેખાડ કરે છે. આજે એને 23 વર્ષ થયા છે. તો 23 વર્ષમાં આ વાઇબ્રન્ટ ગુજરાતના જે વચનો આપવામાં આવ્યા હતા શરૂઆતમાં, તો એમાં સૌથી ફાયદો કોને વધારે થયો? ગુજરાતને થયો? નહીં, ગુજરાતને નથી થયો. ઉલટાનું ગુજરાતનું જે વિકાસનો દર હતો એની 2001 પહેલાનો, એમાં ઘટાડો થયો. માથાદીઠ આવકમાં પણ જેટલો જોયો વધારો, જીડીપીમાં પણ જે વધારો થવો જોઈએ એ ન થઈ શકો. નરેન્દ્ર મોદીએ વારંવાર જાહેરાત કરી હતી કે વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમોના કારણે 10% વધારે જીડીપી થશે, પણ ન થયો. જે કંઈ વાઇબ્રન્ટ ગુજરાત થયા અને એમાં જે એમઓયુ થયા અને ઉદ્યોગોને લલચાવવાથી લઈને આખા વિશ્વભરના નેતાઓને આવીને 5,000 કરોડ રૂપિયાનું ખર્ચ આ બધા જ 10 વાઇબ્રન્ટમાં કર્યું. તો એમાં ફાયદો થયો કેટલા? ગુજરાતના જે 34 જિલ્લાઓ જે છે એમાંથી જે 4 જિલ્લાઓ જે છે એને કંઈક અંશે ફાયદો થયો. પરંતુ એ મોટા ઉદ્યોગોના કારણે ફાયદો થયો, પરંતુ નાના ઉદ્યોગો છે, મધ્યમ, નાના, લઘુ ઉદ્યોગો, એનું સત્યાનાશ નીકળી ગયું આ હોડમાં. કારણ કે મોટી મોટી કંપનીઓને વધારે મહત્વ આપવામાં આવતું હતું, એને સુવિધાઓ આપવાથી લઈને ઘણું બધું આપવામાં આવતું હતું. એમાં અદાણી અને રિલાયન્સ જેવા મોટા ઉદ્યોગો છે એને સૌથી વધારે, એ ઉપરાંત બીજા ઘણા બધા છે, 22 જેટલા ઉદ્યોગો એવા છે કે જેણે સૌથી વધારે આ ફાયદો લીધો. ફાયદો લેવા પાછળના જે ગણિત હતા એ મૂળ તો ગુજરાતમાં કોમી તોફાનો જે થયા તેના કારણે આખા વિશ્વમાં ગુજરાતનું નામ બદનામ થઈ ગયું હતું. અને એટલા માટે 19 મે 2003ના દિવસે નક્કી થયું હતું કે એક બારી પદ્ધતિથી આ ઉદ્યોગોને મંજૂરીઓ આપી દેવી, ગમે તે ઉદ્યોગ રજૂ કરે. અને એ માટે 5 કોર ગ્રુપ બનાવ્યા હતા નરેન્દ્ર મોદીએ. અને એ ગ્રુપ જે જૂથ બનાવ્યા હતા, જૂથના અલગ અલગ અહેવાલો પણ આવ્યા હતા. એમાં સમિટ ઓફ સક્સેસ કહેવામાં આવતું હતું આ 10 સમિટ જે થઈ. પરંતુ વાસ્તવમાં જે આ 10 વાઇબ્રન્ટ ગુજરાત થયા એ નિષ્ફળ રહ્યા છે. રાજ્યને ફાયદો થયો નહીં, વ્યક્તિ મોટા થતા ગયા, રાજ્યના આર્થિક પાસાઓ મજબૂત થવા જોઈએ એ ન થયા, ગરીબી નાબૂદી જે થવી જોઈએ ન થઈ, બીજા જિલ્લાઓને ફાયદાઓ થતા હતા એને પણ ફાયદાઓ ન થયા. લઘુ, નાના, મધ્યમ ઉદ્યોગોને જે સૌથી વધારે બેનિફિટ આપવો જોઈતો હતો, કારણ કે સૌથી વધારે રોજગારી તો ત્યાં જ મળે છે, એને પણ ફાયદાઓ ન થયા. આ 34 જિલ્લાઓમાંથી જે ફાયદા થયા 4 જિલ્લાઓમાં, એમાં કચ્છ, અમદાવાદ, સુરત અને ભરૂચ, આ 4 જિલ્લાઓને સૌથી વધારે ફાયદાઓ થયા. મોદીએ કહ્યું કે ગુજરાતનો 10% જીડીપી અમે વધારીશું, પણ એ પણ વધી ન શક્યો. અને એટલા માટે જે કહેવાય છે કે દેશમાં જે 2 ગણો જીડીપી ગુજરાતનો વધારો ઘટાડો જે થયો છે, જે 10% રહેતો હતો એ
માનો કે આખા ભારતમાં 5.5% જે જીડીપી રહેતો હતો, એ ત્યારે ગુજરાતનો 10% રહેતો હતો. પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત થયું 2001 પછીનો જે અંતર, એમાં સતત ઘટાડો થતો ગયો અને એસડીપી ઘટીને જીડીપીના જે બમણો જીડીપી હતો એ ઘટીને 2 થી 3% જ થઈ ગયો. એટલે કે જે એવરેજ જે રીતે એમાં ઘટાડો થયો. તો ફાયદો કોને થયો? 4 સરકારો આવીને ગઈ, ફાયદો કોને થયો? જોઈએ આજે સરકારે જે 2003માં નક્કી કર્યું હતું એ આપણે જોઈ શકીએ છીએ. એમાં જે સરકારે નક્કી કરેલું એની સત્તાવાર નોંધ જે આપવામાં આવી હતી, એમાં હું પણ હતો ત્યારે, અને આ નોંધ મેં સાચવી રાખેલી, એ આજે જોઈ શકાય છે. અને એમાં સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે વાઇબ્રન્ટ ગુજરાત અમે કરીશું, ગુજરાત સમિટ, અને એ માટેની મીટિંગ પણ મળી હતી. અને 50 કરોડથી તેથી વધારેના જે ઉદ્યોગો આવવાના હતા એને આ રીતે ફાયદો કરી આપવાના આ નોંધમાં આપણે સ્પષ્ટપણે વાંચી શકીએ છીએ, વિગતો આપણે વાંચી શકીએ છીએ. અને એટલા માટે આ અત્યંત મહત્વની બાબત આપણે ગણી શકીએ કે લોકોને ફાયદો થવો જોઈએ, એ ફાયદો ન થઈ શક્યો. તો થયું શું? સવાલ એ છે, સવાલ એ થયો છે કે આ 2003નું વાઇબ્રન્ટને આપણે જોઈએ 2013 વાઇબ્રન્ટ વિકલો છે. નરેન્દ્ર મોદી આપણે જીવન સરળ એટલા માટે એક બ્રાન્ડ બની ગયા. બ્રાન્ડ બનાવવી જરૂરી હતી. એટલા માટે જરૂરી હતી કે ગુજરાત બદનામ થઈ ગયું. Businesses, organizations and individuals. આ રીતે આપણે જાણીએ છીએ કે ગુજરાતને ભવ્ય ગુજરાત બતાવવામાં આવતું હતું. આ રીતે વિડીયો પ્રસિદ્ધ કરીને, વિડીયો બનાવીને, લોકોને પ્રભાવિત કરીને નેતાઓ પાસે બોલાવવામાં આવતું હતું, જે ઉદ્યોગપતિઓ દ્વારા બોલાવવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદી જેવા એક પણ મુખ્યમંત્રી, નરેન્દ્ર મોદી જે ઉદ્યોગો લાવે છે એના જે ગુજરાતમાં કોઈ જ નથી. એ પ્રકારની આખી પ્રસિદ્ધિ તરફ જે કંઈ થયું એ બધું તમારે જાણવું છે. પ્રકારના પ્રયત્નો ચાલતા અને એમાં ઘણા બધા ફાયદાઓ પણ. એ ફાયદાઓ જે થયા
એ ફાયદાઓ તો થયા જ, ઘણા બધા ફાયદા નથી થયા એવું નથી, પરંતુ જે થવો જોઈએ એ નથી થયો. અને એટલા માટે આજે આપણે આ મુદ્દો જે છે, ગંભીર મુદ્દો છે, એ આપણે ચર્ચી રહ્યા છીએ, કાલચક્રમાં ચર્ચી રહ્યા છીએ. અને નેતાઓ પોતાની પ્રસિદ્ધિ માટે ગમે તે કરી શકે છે, જૂઠાણાઓ પણ ચલાવી શકે છે. અને વાયબ્રન્ટ ગુજરાત એ સૌથી મોટું જૂઠાણું આજે સાબિત થયું છે. જે રોકાણો આવવા જોઈએ, રોકાણોના વિગતો સરકાર જાહેર નથી કરતી. 2015 પછી તો એ બધું બંધ કરી દેવામાં આવ્યું છે કે ખરેખર વાસ્તવમાં કેટલું મૂડી રોકાણ થયું છે. એમઓયુની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ 10 વાયબ્રન્ટ ગુજરાત થયા, એમાં કેટલા એમઓયુ થયા, કેટલા ઉદ્યોગો આવ્યા, મૂડીરોકાણ કેટલું થયું, ઉત્પાદન એમાં કેટલું થયું, સરકારે એને કેટલી મફતમાં જમીન આપી, અને એનાથી કેટલી રોજગારી મળી, એ આંકડો ક્યારેય જાહેર કરવામાં નથી આવતો. બધા જ 10 વાયબ્રન્ટ ગુજરાત જો જોવામાં આવે તો 1 કરોડ લોકોને આનાથી રોજગારી મળવી જોઈતી હતી, સરકારે જે આંકડાઓ જાહેર કર્યા એમાં. પરંતુ 1 કરોડ લોકોને રોજગારી મળે છે ખરી? એ સવાલ આજે ઊભો થાય છે. અને એટલા માટે આ સવાલ આજે કાલચક્રમાં સવારમાં આપણે સરકારને પૂછીએ છીએ કે તમે નક્કી કર્યું હતું આ ઉદ્યોગોને એક બારી પદ્ધતિ, તો બીજા નાના ઉદ્યોગો માટે કેમ નહીં? ખેતી માટે કેમ નહીં? લોકો માટે કેમ નહીં? પ્રજાના કામ માટે કેમ નહીં? તો આ સક્સેસ નહીં, પણ ખરેખર નિષ્ફળ વાયબ્રન્ટ ગુજરાત થઈ છે. ફાયદો કોઈ નથી થયો. નાના ઉદ્યોગો તો ખતમ થઈ ગયા છે આજે જે જોઈએ છીએ આપણે. અને એટલા માટે આખી બાબત જે છે એ આપણી સમક્ષ રજૂ કરવી અત્યંત જરૂરી હતી. અને આપણે એટલા માટે કાલચક્રમાં આ વિગતો રજૂ કરી, અને રોજ સવારે કાલચક્રમાં આ જ પ્રકારની આપણે વિગતો રજૂ કરતા રહીએ છીએ. અને એમાં ગુજરાત, ભવિષ્યનું ગુજરાત, સમૃદ્ધ ગુજરાત બને, ગરીબી મુક્ત ગુજરાત બને, દરેક નાગરિકને એને પૂરતું રોજગારી મળી રહે, નોકરી મળી રહે, ધંધો મળી રહે, ખેતી સારામાં સારી વિકસિત થાય, એ માટેને આપણે ચિંતા આમાં કરીએ છીએ. અને એટલા માટે નેતાઓને વચનો યાદ અપાવીએ છીએ કે તમે વચન આપ્યું હતું કે 10 વાયબ્રન્ટ ગુજરાત કર્યા છે, તો કેટલા લોકોને રોજગારી મળી એની વિગતો જાહેર કરો. કેમ નથી જાહેર કરવામાં આવતી? કેટલા ઉદ્યોગો આવ્યા એની વિગતો જાહેર કરો. કેમ વિગતો જાહેર કરવામાં નથી આવતી? તો આ આજનો સવાલ છે. અને આવા જ સવાલો આપણે સરકારને પૂછીએ છીએ, કારણ કે કાલચક્રમાં આ બધી જ બાબતો ઢંકાઈ જતી હોય છે, વચનો ભૂલી જતા હોય છે, પ્રસિદ્ધિ ભૂલાઈ જતી હોય છે, પરંતુ આપણે સતત એમને યાદ અપાવીશું. બસ આજે આટલું જ. નમસ્તે.